સમાજના લોકો માટે નહીં વગાડે ગીતો, પાટણમાં ડીજે સંચાલકોએ કર્યો વિરોધ. ઠાકોર સમાજે ગુજરાતમાં વિવિધ નિયમોને લગતું બંધારણ ઘડ્યું, જેમાં લગ્નમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકાયો, જેને લઈને પણ પાટણ સહિતના ઠાકોર સમાજની વસ્તીમાં ડીજે વગાડતા સંચાલકોમાં રોષ ફાટી નીકળ્યો. ડીજે વાળાઓનો વ્યવસાય ઠપ થઈ જવાનો ભય સતાવી રહ્યો છે, જેથી પાટણના હાંસાપુર ખાતે ડીજે સાઉન્ડ સિસ્ટમને વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની બેઠક મળી, જેમાં ઠાકોર સમાજના કોઈ કાર્યક્રમમાં ડીજે નહીં વગાડે તેવો સૂર આલાપ્યો. આ બેઠકમાં ચર્ચાયું કે ડીજે સંચાલકોએ હવે જીવન નિર્વાહ માટે શું કરવું તેવો સવાલ પણ ઉઠ્યો. સાઉન્ડ માલિકોએ આક્ષેપ કર્યો છે કે આ નિર્ણય પાછળ ચોક્કસ રાજકીય એજન્ડા કામ કરી રહ્યા છે, જેના કારણે હજારો પરિવારની રોજીરોટી સંકટમાં મુકાય છે. તેઓએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું 5,000 કે 10,000 રૂપિયાના ખર્ચથી કોઈ વ્યક્તિ દેવાદાર બની જાય? સાઉન્ડ સંચાલકોના મતે આ વ્યવસાય સાથે જોડાયેલા 99% લોકો ઠાકોર સમાજના જ છે. આમાં આ પ્રતિબંધ સીધી રીતે ઠાકોર સમાજના યુવાનોના આર્થિક હિતો પર ફટકો છે. ચીમકી આપી કે તમે જો ડીજે બંધ કરાવ્યું તો અમારે દારૂ ગાળવાનું શરૂ કરવું પડશે, કેમ કે તમે ડીજે બંધ કરાવ્યો પણ દારૂ તો બંધ કરાવ્યો નહીં. આ બેઠકમાં ખાસ કરીને કોંગ્રેસ અને સાંસદ ગેનીબેન ઠાકોર સામે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો. ગેનીબેન ઠાકોર પર નિશાન સાધતા સંચાલકોએ યાદ અપાવ્યું હતું કે ડીસામાં જે ભાઈએ ગેનીબેનનું વરઘોડું મફતમાં કાઢી આપ્યું, આજે તેઓ જ આ વ્યવસાયના વિરોધમાં ઊભા છે. આ ઘટનાક્રમને લઈને સાઉન્ડ સંચાલકોએ આગામી ચૂંટણીમાં કોંગ્રેસને વોટ ન આપવાનું આહવાન કર્યું છે. તો આ કોઈ બંધારણ કોંગ્રેસે નથી બનાવ્યું, આ ભાજપે નથી બનાવ્યું. આ સામાજિક બંધારણ હતું ને સામાજિક બંધારણ એટલે નીચેથી લોકોની માગણીથી સમય પરિવર્તિત થાય. ગઈકાલે દરબાર સમાજ, જાગીરદાર સમાજ ઉત્તર ગુજરાતનો ભેગો થયો હતો, તો એમે પણ આ ડીજેનો પહેલો મુદ્દો હતો કે તમામ પ્રસંગોની અંદર જે એમના સામાજિક પ્રસંગો હોય એની અંદર ડીજે ના વગાડવું. 25 તારીખે રબારી સમાજનું છે, તો પછી ડીજેવાળા કઈ મોટી તોપો છે કે અમે ડીજેને બદલે દારૂ વેચશું? તો જે એણે સ્ટેટમેન્ટ આપ્યું હોય એ વ્યક્તિની સામે પોલીસે પણ કાર્યવાહી કરવું પડે. આમ આદમી પાર્ટીથી મોભંગ થયા બાદ કરસન બાપુ હવે કોંગ્રેસમાં જોડાયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હવે હલચલ શરૂ થઈ ગઈ છે. પક્ષ પલટાની જાણે મોસમ આવી ગઈ હોય તેમ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો. 2 વર્ષ પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કરસન બાપુ ભાદરકાને આપથી હવે મોભંગ થઈ ગયો. હવે આમ આદમી પાર્ટીને અલવિદા કરીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીથી માણાવદરથી ચૂંટણી લડનાર કરસન બાપુએ હવે ઝાડુ છોડીને પંજો પકડ્યો. સુરતમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેર્યો. કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં કોંગ્રેસમાં જોડાઈ ભાજપ પર અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા. પ્રાથમિક સુવિધા ન મળતા મોરબીમાં સ્થાનિકોએ કર્યો ચક્કાજામ. પ્રાથમિક સુવિધા નહીં મળતા સ્થાનિકોએ રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું. લોકોના હલ્લાબોલના દ્રશ્યો છે મોરબીના, જ્યાં માનસધામ 1, 2 અને ત્રિલોકધામ સોસાયટીમાં બિલ્ડરે પ્રાથમિક સુવિધા આપી નથી. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી ન થતા અંતે બંને સોસાયટીના રહીશો વિફર્યા, રોષે ભરાઈને રોડ પર ઉતરી આવ્યા. બિલ્ડર દ્વારા છેતરપિંડી કરાયા હોવાના આક્ષેપો સાથે રોડ પર બેસી ધરણા કર્યા. રોડ ચક્કાજામ કરતા વાહનોના ખડકલા થઈ ગયા. પીપળી જેત પર રોડ પર બંધ કરી દેવાતા વાહનોની કતાર લાગી. મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કરતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. કલાકો સુધી વાહન ચાલકોને પોતાના જ વાહનોમાં પુરાઈ રહેવું પડ્યું હતું. ભાજપ શાસિત હારીજ નગરપાલિકામાં ભાજપના કોર્પોરેટરે કર્યો હલ્લાબોલ, વિકાસના કામો ન થતા હોવાનો આક્ષેપ. સામાન્ય રીતે ભાજપ શાસિત નગરપાલિકા કે મહાનગરપાલિકામાં વિપક્ષના કોર્પોરેટરો વિરોધ પ્રદર્શન કરતા હોય, પરંતુ પાટણના હારીજ નગરપાલિકામાં તો ઉલટી ગંગા વહી. હારીજ નગરપાલિકામાં ભાજપની સત્તા હોવા છતાં ભાજપના કોર્પોરેટરોએ નગરપાલિકા ઓફિસને ગજવી. એક મહિનાથી કોર્પોરેટરના વિસ્તારમાં વિકાસના કામો ન થતા હોવાના આક્ષેપ સાથે 11 જેટલા ભાજપના કોર્પોરેટર નગરપાલિકા ઓફિસે ધસી આવ્યા. અહીં સૂત્રોચ્ચાર કર્યા. કોર્પોરેટરોએ પ્રમુખ તેમજ ઉપપ્રમુખ વિરુદ્ધ નારેબાજી કરી રોષ ઠાલવ્યો. કોર્પોરેટરોનો આક્ષેપ છે કે 1 મહિના પહેલા પ્રદેશ ભાજપની લેખિતમાં રજૂઆત કરી હતી. મહેસાણા રહેતા હારીજ નગરપાલિકાના પ્રમુખ માત્ર મીટિંગમાં હાજર આપીને ત્યાંથી જતા રહેતા હોવાની ફરિયાદ કરી. આમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. સાથે જ પ્રદેશ ભાજપ તરફથી જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો કોર્પોરેટર પદેથી રાજીનામું આપવાની ઉચ્ચારી છે ચીમકી. અમદાવાદના સાણંદમાં આમ આદમી પાર્ટીની સભા મળી. અરવિંદ કેજરીવાલે ગજવી સભા. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં સાણંદના લોદરિયાલ ખાતે ક્ષેત્રીય બુથ કાર્યકર્તા સંમેલન યોજાયું. નિકોલમાં યોજાનારી સભા રદ થતાં આ સંમેલન સાણંદના લોદરિયાલ ગામે ખેતરમાં યોજાય. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવા પણ ઉપસ્થિત રહ્યા. શક્તિ પ્રદર્શન કરી ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. અરવિંદ કેજરીવાલે પ્રહારો કરતા કહ્યું કે ગુજરાતમાં ભાજપની સ્થિતિ વિનાશકાળે વિપરીત બુદ્ધિ જેવી થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી સત્તા માટે નહીં પરંતુ ગુજરાતીઓના સન્માન માટે લડે છે. સતત બીજા દિવસે આંખલાઓએ સાયલાને બાંધમાં લીધું.
દ્વારકાના સાયલામાં જાણે આંખલાઓનું સામ્રાજ્ય છવાયું હોય તેવું લાગી રહ્યું છે. તંત્રની આળસના કારણે નંદીઓ સાયલાના લોકોના જીવના પ્યાસા બન્યા છે. આ વખતે સાયલાના મેઇન રોડ પર આવેલી શાક માર્કેટને બાનમાં લીધી. અહીં રોડ પર બે ખૂંટિયાઓ એવા ઝઘડ્યા કે રોડ પર નાસભાગ મચી ગઈ. લોકો જીવ બચાવવા આમથી તેમ દોડવા લાગ્યા. આંખલાઓની લડાઈમાં જે આડે આવ્યું તે ધ્વસ્ત થઈ ગયું. પાર્ક કરેલા વાહનો પર પણ આંખલાઓ ચડી ગયા. વાહનોને પાડીને નુકસાન પહોંચાડ્યું. રવિવારે પણ સાયલામાં આંખલાઓએ ઉપાડો લીધો. ભરબજારમાં બે આંખલા બાખડતા વાહન ચાલકોના જીવ પણ તાળવે ચોંટ્યા. આંખલા નજીકમાં આવેલી ફરસાની દુકાનમાં ઘૂસી જતા દુકાનનો સામાન વેરવિખેર થયો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોડ પર આંખલાઓ ઝઘડતા એક દુકાનમાં ઘૂસી જાય છે. આમ છતાં આંખલાઓની લડાઈ અટકતી નથી. દુકાનદારનો માલ સામાન પર ચડીને શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. આ તો નસીબ સારું હતું કે વેપારીનો જીવ બચી ગયો, કારણ કે દ્રશ્યોમાં તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વેપારીનો જીવ તાળવે તો ચોંટી જ ગયો હતો. રાજકોટ પોલીસ સ્ટેશન પર હુમલો કરનારાઓને પોલીસે કુકડા બનાવ્યા, સરઘસ કાઢી હવા કાઢી. ગુજરાતમાં કાયદો તોડનારાઓની ખેર નથી. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીં તો આવા હાલ થશે. ખુલ્લેઆમ ગુંડાગીરી કરનારાઓ, કાયદો તોડનારાઓને પોલીસે પકડી તોડી નાખ્યા. જાહેરમાં આરોપીઓનું સરઘસ કાઢીને ભાઈગીરીનું ભૂત ઉતાર્યું. કાયદો ભૂલનારની પોલીસે શાન ઠેકાણે પાડી. આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી માફી મંગાવી. પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે. પોલીસ અમારા દાદા છે, બીજી વાર આવું કૃત્ય નહીં કરે. લંગડાતા કુકડા બની બે હાથ જોડી હવા કરતા ટણી બાજુની બધી જવા પોલીસે કાઢી નાખી. દાદા બનનારાઓની રાજકોટ પોલીસ આ રીતે ટણી કાઢી છે. રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર સોડાની બોટલો ફેંકીને પોલીસને પડકાર ફેંકનાર આરોપીઓને દીવ ક્રાઇમ બ્રાન્ચની મદદથી ઝડપી પાડવામાં આવ્યા. પોલીસે આરોપીઓને દોરડાથી બાંધીને એસકે ચોક પાસેની માર્કેટમાં રિકન્સ્ટ્રક્શન કર્યું. આ દરમિયાન આરોપીઓ લંગડાતા પગે ચાલતા હતા અને જાહેરમાં બે હાથ જોડી માફી માંગતા નજરે પડ્યા. પોલીસે તેમને કુકડા બનાવીને ચલાવ્યા હતા. આ રીતે જાહેરમાં આરોપીઓને કુકડેકુ કરી કાયદાનું પાન કરાવતા પોલીસની વાહવાહી થઈ હતી. રાજકોટના જંગલેશ્વરમાં 390 મિલકત ધારકોને મિલકત બચાવવાની અંતિમ તક. ત્રીજી નોટિસ મળતા પુરાવા રજૂ કરવા લાઈન લાગી. રાજકોટના જંગલેશ્વરમાં અંદાજિત 400 કરોડની 1 લાખ ચોરસ મીટરથી વધુ જમીન પર દબાણ કરવા માટે તંત્રએ નોટિસ પર નોટિસ ફટકારી છે. અહીં રહેતા 390 મિલકત ધારકોને નોટિસ આપી મકાન ખાલી કરવા સૂચના આપી દેવામાં આવી છે, જેથી અહીં રહેતા લોકો પોતાના આશિયાના બચાવવા માટે જમીનના આધાર પુરાવા રજૂ કરવા માટે મામલતદાર કચેરીએ દોડી આવ્યા. 2 વાર નોટિસ મળ્યા બાદ સોમવારે ત્રીજી નોટિસ મળી અને આ જ મિલકત બચાવવાની અંતિમ તક હતી. રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર દબાણરૂપ 1358 આસામીઓને કલમ 61 મુજબ નોટિસ આપવામાં આવેલી છે, જેમાંથી 390 આસામીઓએ પૂર્વ વિભાગના મામલતદાર સમક્ષ પોતાના દાવા રજૂ કર્યા છે, જ્યારે મિલકત અંગેના પોતાના હક દાવાઓ રજૂ ન કરતા 968 આસામીઓને બીજી નોટિસ આપવામાં આવી, જેમાંથી 578 આસામીઓએ પોતાનો જવાબ રજૂ કરેલો. જે બાદ 390 મિલકત ધારકો એવા છે કે જેઓએ હજુ પણ પોતાનો જવાબ રજૂ કર્યો નથી, જેથી તેઓને ત્રીજી નોટિસ આપવામાં આવી, જેનું આજે 19 જાન્યુઆરીના હિયરિંગ રાખવામાં આવ્યું, જેને લઈ મોટી સંખ્યામાં લોકો આધાર પુરાવા સાથે લાઇનમાં લાગ્યા હતા. જેઓને સાંભળ્યા બાદ જે આસામીઓ જમીન પર પોતાનો કાયદેસરનો હક પ્રસ્થાપિત નહીં કરી શકે તેઓને કલમ 202 મુજબ નોટિસ આપવામાં આવશે. હવે આગામી દિવસોમાં પુરાવા રજૂ ન કરી શકનારાઓના ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફરી વળશે. જો આવું થયું તો 70-80 વર્ષથી અહીં રહેતા લોકો ઘર વગરના થઈ જશે. કમોસમી વરસાદથી કંટાળી ગીરના ખેડૂતે હૃદય પર પથ્થર મૂકી આંબાના ઝાડ કાપ્યા. કાળજુ કંપાવતા દ્રશ્યો તાલાલા ગીરના ધાવા ગામના છે, જેને વર્ષો સુધી મહેનત કરી મોટા કર્યા તે જ આંબાના વૃક્ષને હવે દિલ પર પથ્થર મૂકી કાપવા પડી રહ્યા છે. વર્ષોથી કેસર કેરી માટે વિશ્વભરમાં ઓળખ ધરાવતો ગીર પ્રદેશ આજે ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. કમોસમી વરસાદ, સતત બદલાતું વાતાવરણ અને ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ગીરના ખેડૂત પર પડી રહી છે. ક્યારેક અસહ્ય ગરમી તો ક્યારેક અચાનક વરસી પડતો વરસાદ. આ બધી પરિસ્થિતિઓથી કંટાળીને વર્ષો સુધી પોતાના બાળકની જેમ ઉછેરીને મોટા કરેલા કેસર કેરીના ઝાડ પર આજે કરવત ફેરવવા મજબૂર બન્યા છે. કેસર કેરીનું એક ઝાડ તૈયાર થવામાં 5 થી 10 વર્ષ જેટલો સમય લાગે છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં યોગ્ય ફ્લાવરિંગ ન થવું, રોગચાળો વધવો અને ઉત્પાદન ઘટી જવાથી ખેડૂત માટે આ બગીચા જાળવવા અશક્ય બનતા જાય છે. અનેક વિસ્તારોમાં ખેડૂતો પોતાના જ બગીચાઓ નષ્ટ કરી રહ્યા છે, જાણે ખેડૂત પોતાના કાળજા પર કરવત ફેરવતો હોય તેવા હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે. પરંપરાગત રીતે પેઢી દર પેઢી કેસર કેરીની ખેતી કરતા પરિવારો આજે આ વ્યવસાય છોડવાનો વિચાર કરી રહ્યા છે. જો આવી જ પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહી તો વિશ્વ વિખ્યાત ગીરની કેસર કેરી એક દિવસ નાબૂદ થવાની ભીતિ સેવાઈ રહી છે. જામનગરમાં અખાદ્ય બરફ વેચતી 2 ફેક્ટરી સીલ કરાઈ.
જામનગરમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા ફૂડ વિભાગની ટીમ એક્શન મોડમાં છે. પાણીજન્ય રોગચાળાને લઈને મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમે તપાસ આદરી છે. પાણીના વિક્રેતાને બરફ બનાવતા એકમ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. એમપી શાહ ઉદ્યોગનગરમાં આવેલ ભૂલચંદ એન્ડ કંપની અને અશોક આઈસ ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. સેમ્પલ યોગ્ય ન આવતા કાર્યવાહી કરવામાં આવી છે. બંને આઈસ ફેક્ટરીને બંધ કરી સેમ્પલમાં ઇક્લોઝ બેક્ટેરિયા જોવા મળતા ફેક્ટરીને સીલ મારી દેવામાં આવી. બંને આઈસ ફેક્ટરીઓના ઉત્પાદન અને વેચાણ પર મહાનગરપાલિકા અને ફૂડ વિભાગની ટીમે પ્રતિબંધ ફરમાવ્યો છે.